નમસ્કાર વિદ્યાર્થીઓ, હું ગુજરાત મોક્સમાંથી તમારા ગણિતનો નવો ટીચર. આપણે બેઝિક ગણિતથી લઈને બધું પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં આવે છે તે બધું કવર કરવાના છીએ. આજે આપણે ફર્સ્ટ લેક્ચર લઈ રહ્યા છીએ, જે છે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર 1 અને ટોપિકનું નામ છે સંખ્યાના પ્રકારો. તો બેઝિકથી આપણે ચાલુ કરીશું. સબ્જેક્ટ છે ગણિત, ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, જે પહેલું જ ચેપ્ટર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નંબર સિસ્ટમ, બરાબર. અને ટોપિકનું નામ છે સંખ્યાના પ્રકારો. આપણે જોયું છે કે ગણિતમાં સૌથી અગત્યની ખાલી એક જ વસ્તુ અગત્યની છે, એ છે સંખ્યાઓ. આખું ગણિત સંખ્યાઓ પર ડિપેન્ડ કરે છે કે સંખ્યાઓ કઈ કઈ છે, શું એમાં પ્રોસેસ શું કરવાની હોય છે. એટલે આપણે ગણિતમાં જે પણ વસ્તુ કરીએ છીએ બધી સંખ્યાઓનો અનુભવ કરીને કરીએ છીએ. તો સંખ્યાઓનો અનુભવ કરતાં પહેલાં, સંખ્યા પર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરતાં પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે સંખ્યાના પ્રકારો કેટલા છે. હવે આપણે સંખ્યા વૃક્ષમાં જોઈશું સંખ્યાના પ્રકારો. તો પહેલી સ્લાઇડ હું કરું છું. આ છે સંખ્યાના પ્રકાર. સંખ્યાના પ્રકાર મુખ્યત્વે બે ટાઈપના હોય છે. એક છે કાલ્પનિક સંખ્યા અને બીજી છે વાસ્તવિક સંખ્યા. હવે તમે માનશો નહીં, પણ આ જે કાલ્પનિક સંખ્યાઓ છે એ મારી ફેવરેટ છે. કેમ? કારણ કે એ આપણે ભણવાની નથી. એ શું છે? સિલેબસમાં નથી. એટલે મને આ બહુ ગમે છે, કારણ કે એની જરૂર જ નથી આપણને. વાંચવાની ક્યાં જરૂર છે આપણે આ કાલ્પનિક સંખ્યાઓ. અને બીજી બાજુ છે વાસ્તવિક સંખ્યાઓ, જેનો આપણે ઉપયોગ આખા ગણિતમાં કરવાના છે. ગણિતમાં બધી જ જગ્યાએ વાસ્તવિક સંખ્યાઓનો ઉપયોગ કરવાના છે. કાલ્પનિક સંખ્યાઓ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ સબ્જેક્ટમાં નથી. તો પણ આના આપણે એક વખત ઉદાહરણ જોઈ લઈએ કે કાલ્પનિક સંખ્યાઓના ઉદાહરણ શું હોય છે. તો વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા જે માઇનસમાં હોય, જેમ કે વર્ગમૂળમાં -3, વર્ગમૂળમાં -3, બરાબર. તો આ જે વર્ગમૂળમાં -3 છે એ કદી પોસિબલ જ ના બને. આ વસ્તુ કદી પોસિબલ જ નથી, કારણ કે વર્ગમૂળમાં હંમેશા ધન સંખ્યા જ હોય, ઋણ સંખ્યા કદી ન હોઈ શકે. અને જો વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય તો એ કેવી થઈ ગઈ સંખ્યા? કાલ્પનિક. એટલે વર્ગમૂળની અંદર કોઈ પણ માઇનસ સંખ્યા એક્સ લઈ લઈએ. એક્સ એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે, તે નક્કી નથી કે શું છે. 1 હોય, 5/10 હોય, -100 હોય, પછી -1000 હોય, -890 હોય, ગમે તે સંખ્યા રાખો, એક્સની કિંમત તમે જે ધારો એ થઈ શકે છે. તો વર્ગમૂળમાં -x એ છે કઈ સંખ્યા? કાલ્પનિક સંખ્યા છે. અને આપણે જે ગણિતમાં ભણવાની, આ આપણા સિલેબસમાં છે જ નહીં, તો આની આપણે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે ભણવાનું છે એ છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યામાં બહુ મગજમારી છે. એના પહેલાં 2 ટાઈપ, પછી એમાં બી અલગ અલગ ટાઈપ એવી રીતે. તો એ આજે આપણે આ લેક્ચરમાં શીખવાનું છે કે વાસ્તવિક સંખ્યાઓ જે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિયલ નંબર્સ, અને એને દર્શાવવામાં આવે છે આરથી. તો આ રિયલ નંબર્સ કયા કયા છે, કેટલી જાતના છે, કોણ કોણ એમાં આવે છે, કોણ કોણ નથી આવતું, એ આપણે આજે જોઈશું બીજી સ્લાઇડમાં. હવે આપણે જૂની સ્લાઇડમાં વાત થઈ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર. એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. એક છે સમમેય સંખ્યાઓ અને બીજું છે અસમમેય સંખ્યાઓ. હવે આ નામથી તો કંઈ ખબર પડે એવું છે નહીં, પણ કદાચ જો તમે ઇંગ્લિશમાં નામ વાંચો તો તમને ખબર પડે કે રેશનલ નંબર અને ઇરરેશનલ નંબર. હવે થોડું ઘણું જો ઇંગ્લિશ આવડતું હોય, ના આવડતું તો પણ કોઈ વાંધો નથી. કે રેશનલ એટલે શું થાય? રેશનલ એટલે કે તાર્કિક, બરાબર. તાર્કિક એટલે બુદ્ધિ ક્ષમતા, જેનામાં બુદ્ધિ હોય એ. અને ઇરરેશનલ એટલે કે મગજ વગરનો. આપણે કહીએ છીએ ને મગજ વગરનો માણસ છે, મગજ વગરનો, બરાબર. ગાંડો છે. તો આ બધી ગાંડી સંખ્યાઓ છે. હવે એવું કેમ કહું છું એ તમે અત્યારે હસવું આવશે, બરાબર, તમને, પણ એવું છે, એનું કારણ છે. અને આ છે બધી બુદ્ધિવાળી સંખ્યાઓ. આ જે સમમેય સંખ્યાઓ છે એ બધી બુદ્ધિવાળી સંખ્યાઓ છે. અને આ જે અસમમેય સંખ્યાઓ છે એ બધી ગાંડી સંખ્યાઓ છે. એનું કારણ શું છે એ આપણે જોઈએ કે આને હું કેમ મગજ વગરની સંખ્યાઓ કહું છું. આ સંખ્યાઓમાં મગજ હોતું નથી, ગમે તેમ આડા અવળી ચાલે છે, બરાબર. આડા અવળી ચાલે છે. અને એવું કેમ એ તમને હું બતાવી દઉં અત્યારે.
તમે દશાંશ જોયો હશે કે પોઈન્ટને આપણે દશાંશ દર્શાવીએ છીએ, બરાબર. હું એક એવી સંખ્યા લખું, બરાબર, કે 1.2 3 4 8 5 7 9 1 4 5 3 2 આવી રીતે લખતો જાઉં અનંત સુધી, બરાબર. હવે તમે જુઓ, આમાં આ જે પોઈન્ટ પછીની જે સંખ્યા છે એમાં કોઈ પણ પેટર્ન ફોલો થાય છે, કોઈ પણ પેટર્ન આમાં ફોલો થતી નથી, બરાબર. તો જ્યારે કોઈ પણ પેટર્ન ફોલો ના થતી હોય અને સંખ્યા અનંત સુધી જતી હોય તો આપણે એક એવી સંખ્યા થઈ જશે અસમય સંખ્યા, બરાબર. તમે બીજું ઉદાહરણ લઈ શકો છો, જેમ કે 0 પોઈન્ટ ગમે તે લખી દો, 9 7 5 3 1 1 2 5 3 9 8 2 આવી રીતે અનંત સુધી. તો આ જે સંખ્યા છે આ છે અસમય સંખ્યા, આ પણ અસમય સંખ્યા છે. એટલે હું આના મગજ વગરની કહું છું કે પોઈન્ટ પછી આ સંખ્યાઓ બધી ગાંડી થઈ જાય છે, કોઈ નક્કી જ નથી હોતું કે શું આવશે હવે બીજો આંકડો, બરાબર. તો આવી કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યાને કહેવાય છે ઇરેશનલ નંબર, એટલે કે અસમય સંખ્યાઓ. આનું બીજું આ એક જાતનું ઉદાહરણ હતું, બરાબર, કે આવી સંખ્યા હોય છે. આના બીજા ઉદાહરણમાં શું હશે? આના બીજા ઉદાહરણમાં હશે ગણિતનો એક સિમ્બોલ છે જે તમને કદાચ ખ્યાલ હોય, પાઈ. આને કહેવાય છે પાઈ ઇંગ્લિશમાં. એની કિંમત આપણે મૂકતા હતા 3.14 અથવા 22/7, બરાબર. પણ તમે કહેશો કે આ 3.14 તો અનંત સુધી નથી જતો પોઈન્ટ પછી, તો પછી આ કેમ અસમય સંખ્યા છે અથવા ઇરેશનલ નંબર છે? આ તો ડાહી સંખ્યા છે, અમુક જગ્યાએ રોકાઈ જાય છે. અને 22/7નો તમે ભાગાકાર કરો તો પણ એ આવું જ આવશે કે 3.14 28 56 14 28 56 14 28 56. તો આ જુઓ કે આ જે પાઈ છે, પાઈ એની કિંમત છે અહીંયા 3.14, જે અનંત સુધી નથી જતી, બરાબર. તો પણ એ અસમય સંખ્યા ગણાય છે. અને એની બીજી કિંમત છે 22/7, એ છે 3.14 28 56 14 28 56 અને 14 28 56, આવી રીતે અનંત સુધી. આ અનંત સુધી જાય છે, પણ આ એક પેટર્ન બનાવે છે, બરાબર. અને જો સંખ્યા અનંત સુધી જતી હોય અને પેટર્ન બનાવીને જતી હોય તો એ અસમય સંખ્યા ના કહેવાય, એને સમય સંખ્યા કહેવાય. પણ તો પણ મેં આ પાઈને કેમ અસમય સંખ્યામાં નાખ્યું? કારણ કે એનું કારણ એ છે કે આ જે આપણે એની પાઈની કિંમત ધારી છે એ કેવી છે? અંદાજિત કિંમત છે, બરાબર. પાઈની અંદાજિત કિંમત છે. બાકી પાઈની જે અસલી કિંમત છે એ તો 3.14 પછી આડી અવળી રીતે ગમે તે કરીને અનંત સુધી ચાલે છે. તો આ જે પાઈની કિંમત છે આ બી આના જેવી થઈ ગઈ કે પોઈન્ટ પછી ગમે તેમ ગાંડાની જેમ ચાલે છે અને અનંત સુધી ચાલે છે, બરાબર. એટલે પાઈને હું ગણું છું, હું નથી ગણતો, ગણિત ગણે છે પાઈને અસમય સંખ્યા. એટલે પાઈને અસમય સંખ્યા ગણવામાં આવે છે. બીજી આ બે ઉદાહરણ થઈ ગયા. એક તો પોઈન્ટ પછી ગમે તેમ ચાલતી હોય એવી સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય. પછી એક જે પાઈ છે, બરાબર, જેની અંદાજિત કિંમત તો સમય છે પણ જેની જે અસલી કિંમત છે એ અસમય છે. ત્રીજી સંખ્યા છે અહીંયા વર્ગમૂળની અંદર જે કિંમત આવે છે, વર્ગમૂળવાળી સંખ્યા, વર્ગમૂળની સંખ્યા, બરાબર. હવે તમે કહેશો કે સર 16નું વર્ગમૂળ તો 4 થાય છે, બરાબર. તો 4 તો સમય સંખ્યા છે, એટલે અસમય સંખ્યા નથી. 4 તો એક જગ્યાએ રોકાઈ જાય છે. તો આ વર્ગમૂળની સંખ્યાઓ કઈ રીતે અસમય સંખ્યા થઈ ગઈ? તો હું કહીશ કે એવી સંખ્યાનું વર્ગમૂળ જે પૂર્ણ વર્ગ નથી. આનો મતલબ શું છે કે ઉદાહરણ જોઈ લઈએ ને. આ તો આપણે થિયરી લખી દીધી, પણ ગણિતમાં થિયરી કરતાં આપણે પ્રેક્ટિકલ પર જો ધ્યાન આપીશું તો જલ્દી સમજી શકાશે, થિયરીની જરૂર પણ નહીં પડે. ઉદાહરણમાં જોઈએ √2.
તમે વર્ગમૂળમાં 2 કરશો ને તો 1.41 ને આમ આડું આડું ચાલ્યા કરશે અનંત સુધી, બરાબર. પછી √3 તમે કેલ્સીમાં કરીને ટ્રાય કરીને જુઓ, √3 કરશો તો 1.73, પછી આડું અવડું ચાલ્યા કરશે. પછી √4 નહીં આવે. કેમ? કારણ કે 4 તો 2નો વર્ગ છે, તો એનું વર્ગમૂળ 2 થઈ જશે, બરાબર. √5 આવશે, આ નહીં આવે √4. √5 એ અસમય સંખ્યા છે. √6 અસમય સંખ્યા છે. √7, √8, પછી વર્ગમૂળમાં 9. આ સંખ્યા, આની કિંમત કેટલી થઈ જશે? 3, કારણ કે 3નો વર્ગ છે, તો આ સંખ્યા નહીં આવે. એટલે કે એવી સંખ્યા જે કોઈનો વર્ગ હોય એના વર્ગમૂળ સિવાય બધી સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે, બરાબર. હા, હવે એક બીજી વસ્તુ કે અસમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કોઈ પણ સંખ્યા જોડે કરીએ તો એનો જવાબ અસમય જ આવશે. જેમ કે હું પાઈ પ્લસ 10 લખીશ ને તો જે પણ જવાબ આવશે એ કેવો આવશે? અસમય. હું લખીશ √2 + 3, આનો જવાબ કેવો આવશે? અસમય જવાબ આવશે. એટલે હવે મને ખાતરી છે કે તમને અસમય સંખ્યામાં તો ખબર પડી ગઈ હશે. કેવી સંખ્યાઓ? આપણે એક વખત રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં અસમય સંખ્યા એટલે ઇરેશનલ નંબર. ઇરેશનલ એટલે શું થાય? મગજ વગરનું, અતાર્કિક, ગાંડી સંખ્યાઓ. એમાં પહેલું છે આ, જોઈ લો. આ પોઈન્ટ પછી ગમે તેમ ચાલે છે, એનું કોઈ નક્કી જ નથી અનંત સુધી, બરાબર. આ સંખ્યા પણ પોઈન્ટ પછી ગમે તેમ ચાલે છે અનંત સુધી. આ છે અસમય સંખ્યાઓના ઉદાહરણ, બરાબર. અસમય સંખ્યાનું બીજું ઉદાહરણ છે પાઈ. પાઈમાં શું છે? પાઈની કિંમત એમ તો 3.14 ગણાય છે, પણ અને 22/7 પણ ગણાય છે, જે સમય છે. પણ આ તેની અંદાજિત કિંમત છે, એ ખાસ ધ્યાન રાખજો. આ તેની અંદાજિત કિંમત છે, બરાબર. એની અસલી કિંમત તો 3.1415 ચાલ્યા કરશે અનંત સુધી. એટલે આપણે આને પણ કેવી સંખ્યા ગણીએ છીએ? અસમય સંખ્યા. વર્ગમૂળની સંખ્યા. વર્ગમૂળની સંખ્યામાં બધી સંખ્યા નહીં. કેવી સંખ્યા? એવી સંખ્યાનું વર્ગમૂળ જે પૂર્ણ વર્ગ નથી. થિયરી આવી ગઈ અહીંયા, પણ આપણે ઉદાહરણથી જોઈશું તો વધારે આઈડિયા આવશે. 16 એ કોઈનો વર્ગ છે? હા, 4નો વર્ગ છે, તો 16નું વર્ગમૂળ કેટલું થશે? 4. તો આ અસમય સંખ્યા નહીં થાય, એ ખાસ ધ્યાન રાખજો. પણ √2 એ કોઈનો વર્ગ, 2 કોઈનો વર્ગ નથી, તો √2 કેવી થશે? અસમય. આ થઈ જશે અસમય સંખ્યા. √3 અસમય. √4 એ નહીં થાય, કારણ કે 4 એ 2નો વર્ગ છે. √5, √6, √7, √8 આ બધી અસમય સંખ્યા થશે. અને અસમય સંખ્યામાં બીજી એક જોવા જેવી વાત છે કે અસમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કોઈ સમય સંખ્યા સાથે કરીએ તો જવાબ હંમેશા કેવો આવશે? હંમેશા અસમય સંખ્યા જ આવશે. હવે આપણે આ અસમય સંખ્યાની સમજૂતી થઈ ગઈ, જેમાં 3 ઉદાહરણ હતા. હવે આપણે સમય સંખ્યા જોઈશું. રેશનલ નંબર. રેશનલ એટલે કે તાર્કિક, મગજવાળા. એ કોઈ પેટર્ન ફોલો કરતા હોય, અથવા ક્યાંક રોકાઈ જતા હોય, અથવા એનો કોઈ મતલબ હોય. અસમયની જેમ નહીં કે પોઈન્ટ પછી ગમે તેમ ચાલ્યા કરે. તો આ તાર્કિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સમાં 2 ઉદાહરણ છે. કયું? પહેલું છે પૂર્ણાંક સંખ્યાઓ અને બીજું છે અપૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક અને અપૂર્ણાંક, આને સંધિ છૂટી પાડીએ. જો તમે ગુજરાતી ભણતા હો તો તમને ખ્યાલ હશે કે સંધિ શું થશે? પૂર્ણ વત્તા અંક, બરાબર. અને આનો અપૂર્ણ અંક. પૂર્ણ એટલે કે 1 થઈ ગયો, 2 થઈ ગયા, -4 થઈ ગયા, 5 થઈ ગયા, 7 થઈ ગયા, આ બધા પૂર્ણ અંક છે, બરાબર. પણ અપૂર્ણ અંક એટલે કે 1.5 થઈ ગયા, 3/2 થઈ ગયા, આ બધા અપૂર્ણ અંક છે. તો નામ પરથી ખબર પડી જાય છે કે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે પૂર્ણ અંક ના હોય, જેમાં ખાલી અંક ના હોય, પોઈન્ટ આવતો હોય, ભાગાકાર સાથે આવતું હોય, કંઈ ને કંઈ થતું હોય. પણ અપૂર્ણાંક સંખ્યાઓ, પહેલો ભાગ આપણે પહેલાં અપૂર્ણાંક સંખ્યાઓનો ડિટેલમાં જોઈશું અને પછી પૂર્ણાંક સંખ્યાઓ પર ધ્યાન આપીશું. તો અપૂર્ણાંક સંખ્યાઓ પર આપણે પહેલાં જઈએ. તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે મેઇન એની પરિભાષા ગણીએ તો
એવી સંખ્યાઓ જેને p ભાગ્યા q દ્વારા દર્શાવી શકાય. અને p અને q શું છે? p અને q એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો અપૂર્ણાંક સંખ્યાઓની પહેલાં ડેફિનેશન જોઈ લઈએ. એવી સંખ્યાઓ જેને p ભાગ્યા q દ્વારા દર્શાવી શકાય. p અને q એ સંખ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. થઈ ગઈ થિયરી. થિયરીમાં કંઈ ખબર ના પડે ગણિતમાં, કારણ કે ગણિત એ થિયરીનો સબ્જેક્ટ જ નથી. દાખલા આવે, એમાં પ્રેક્ટિકલ આવે. તો અપૂર્ણાંક, હવે આ આટલું અઘરો જે શબ્દો લખ્યા છે એનો મતલબ શું છે ખબર છે? અપૂર્ણાંક એટલે p ભાગ્યા q, એટલે કે p ગમે તો હોઈ શકે, q ગમે તો હોઈ શકે, એટલે કે 2/3 આ અપૂર્ણાંક છે. 2 અને 3માં કંઈ કોમન નીકળે છે? કંઈ કોમન નથી નીકળતું, એટલે 2/3. 4/7 આ અપૂર્ણાંક છે. 11/8 આ બધા અપૂર્ણાંકો છે. બરાબર. પછી બીજો એક સવાલ આવે આપણને કે 30/120 અપૂર્ણાંક છે. તો આને અપૂર્ણાંક ના કહી શકાય. કેમ? કારણ કે 30 × 30, 30 ચોક 120, તો આની કિંમત 1/4 જેટલી થાય. તો 1/4 ને તમે અપૂર્ણાંક કહી શકો, પણ આને 30/120 ને અપૂર્ણાંક ના કહી શકાય. એટલે કે p અને q એ સંખ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. પણ આ બંને જે છે 30 અને 120 એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ના હોય તો જેના વડે ભાગ ચાલતો હોય પહેલાં એને કાપી નાખવાના, અને પછી જે જવાબ આવે એ થઈ જશે અપૂર્ણાંક સંખ્યાઓ. આ એનું પહેલું ઉદાહરણ હતું. કેવી? કે ભાગાકારમાં આવતી હોય, p ભાગ્યા qમાં આવતી હોય. બરાબર. હવે બીજું છે દશાંશવાળી. એ પણ અપૂર્ણાંક જ ગણાય. દશાંશ અને અપૂર્ણાંક કંઈ છે નહીં, ખાલી લખવાની રીતોમાં ફરક છે. દશાંશ એટલે હું તમને કહું કે 27/5 આ અપૂર્ણાંક છે, આના દશાંશમાં દર્શાવો, તો આ તો તમને આવડતું હશે કે સીધો ભાગાકાર કરવાનો 27 અને 5નો. બરાબર. પાયો 25 થશે. આ માઇનસની નિશાની, 27માંથી 25 ગયા તો 2 વધ્યા. બરાબર. હવે પોઈન્ટમાં મૂકવું હોય તો અહીંયા પોઈન્ટ મૂકવા માટે 1 0 અહીંયા મૂકવો પડશે. ફરીથી આપણે ભાગ ચલાવીએ તો 5 ચોક 20, 0 0 થઈ ગયા, એટલે કે આનો જવાબ આવ્યો 5.4. 27/5ની કિંમત આવી 5.4. આ અપૂર્ણાંકમાં લખવાની રીત છે. બરાબર. અને આ દશાંશમાં લખવાની રીત છે. બીજો કોઈ ફરક નથી આ બંનેમાં. એટલે આ દશાંશને બી તમે ચેન્જ કરીને અપૂર્ણાંક સંખ્યાઓમાં કરી શકો છો. બરાબર. તો આ બધી સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ છે. પણ અપૂર્ણાંક સંખ્યામાં એક મહત્વનો અપૂર્ણાંક આવે છે, જે છે વલ્ગર અપૂર્ણાંક. આપણે આગળ જોઈશું. આના વિશે આખો એક લેક્ચર કરવાનો છે, વલ્ગર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવાની રીત માટે. અત્યારે આપણે ખાલી એનું ઇન્ટ્રોડક્શન જોઈ લે. વલ્ગર અપૂર્ણાંક એટલે શું થાય કે દશાંશ પછી પેટર્ન બને. ક્યાં સુધી બને? અનંત સુધી. બરાબર. હવે તમે કહેશો દશાંશ પછી પેટર્ન બને છે, અનંત સુધી બને છે, આ થિયરીમાં ખબર ના પડે. આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ પર આવીએ. હું એક સંખ્યા લખું છું 1.35 35 35 35 અનંત સુધી. બરાબર. હવે તમે જુઓ કે આ દશાંશ છે. દશાંશ પછી એક પેટર્ન બને છે. શું બને છે પેટર્ન? 35 35 35 રિપીટ થાય છે. તો આને કઈ રીતે લખી શકાય? 1.3512. આપણે વલ્ગર અપૂર્ણાંક, જે પોઈન્ટ પછી જો સંખ્યા સતત રિપીટ થતી હોય તો એની ઉપર આપણે 12 લખી દઈએ છીએ. બરાબર. હવે તમે કહેશો કે આપણે અસમય સંખ્યા જોઈ હતી, એમાં એ પણ અનંત સુધી જતી હતી અને આ પણ અનંત સુધી જાય છે, તો બંનેમાં ફરક શું છે? તો મારું એવું કહેવું છે કે અસમય સંખ્યાઓ અનંત સુધી જાય છે, પણ તેમાં કોઈ પણ પ્રકારની પેટર્ન બનતી નથી.
અસમય સંખ્યાઓમાં કોઈ પણ પ્રકારની પેટર્ન બનતી નથી, પણ આ અપૂર્ણાંક સંખ્યાઓમાં વલ્ગર અપૂર્ણાંકમાં એક પ્રોપર પેટર્ન બનશે. આ પેટર્ન બનશે એટલે જ એને વલ્ગર અપૂર્ણાંક કહીશું. જો પેટર્ન નહીં બને તો પછી એ થઈ જશે અસમય સંખ્યા, કારણ કે આ પણ અનંત સુધી છે. પણ અહીંયા પેટર્ન બને છે તો આપણે એને કહીશું વલ્ગર અપૂર્ણાંક. બીજું આપણે ઉદાહરણ જોઈએ એનું 1.7895959595 અનંત સુધી. તો આને કઈ રીતે લખાશે? 1. હવે તમે જુઓ 7 અને 8 રિપીટ થતા નથી, પણ 95 રિપીટ થાય છે, બરાબર? આ રિપીટ નથી થતા તો એને આપણે એમનેમ લખી દઈએ 7 8, અને 95 રિપીટ થાય છે તો આપણે પાછળ 95 લખીને એની ખાલી 95 ઉપર બાર કરવાનો રહેશે, બરાબર? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. એક વખત આપણે ફરીથી જોઈ લઈએ. સમય સંખ્યાઓ, રેશનલ નંબર, મગજવાળી સંખ્યાઓ, હોશિયાર સંખ્યાઓ, ડાહી સંખ્યાઓ. એમાં પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાના બે ભાગ પડે છે. પૂર્ણાંક સંખ્યાના સંધિ છૂટી પાડે તો પૂર્ણ અને અંક થાય. પૂર્ણ એટલે કે 1 2 3 4 -5 -6 -8 -3 10 22 એવી રીતે, બરાબર? અને અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે અથવા તો દશાંશમાં હોય, અથવા તો p/q માં હોય, આપણે આગળ જોઈએ એવી રીતે, અથવા તો વલ્ગર અપૂર્ણાંક હોય, બરાબર? હવે આના આપણે ઉદાહરણ જોઈએ તો શું થશે? અપૂર્ણાંક સંખ્યામાં એવી સંખ્યાઓ જેને p/q દ્વારા દર્શાવી શકાય. p/q દ્વારા દર્શાવી શકાય જ્યાં p અને q એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. પરસ્પર અવિભાજ્ય એટલે બંનેમાં કંઈ કોમન ના નીકળે. 2 અને 3 કોઈ કોમન નથી. 4/7 2 4 અને 7માં કંઈ કોમન નથી. 11 અને ભાગ્યા 8 એટલે 11 અને 8માં કોઈ કોમન નથી. 30/120 આમાં કોમન છે તો આપણે કોમન કાઢી લેવાનું, પછી જે જવાબ આવે એ અપૂર્ણાંક થશે. હું તમને કહું કે 21/7, 21/7 નહીં 70 કરી દો, બરાબર? તો આ અપૂર્ણાંક છે કે નહીં? હું કહીશ કે આ અપૂર્ણાંક નથી, કારણ કે આ થશે 7 × 3 7 × 21, આ થશે 7 × 10 7 7 કપાઈ ગયા તો જવાબ આવશે 3/10. આ અપૂર્ણાંક છે, બરાબર? પછી આ તો પહેલો ટાઈપ. પછી બીજો ટાઈપ દશાંશવાળો હતો કે અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવવા માટે સીધો ભાગાકાર કરવાનો, અને જ્યાં શેષ છેલ્લે વધતી હોય ત્યાં એક 0 મૂકીને અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર? અને પછી આગળ 0 0 ઉતારીને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું, એટલે દશાંશ મળી જશે. દશાંશ અને અપૂર્ણાંક બંને એક જ વસ્તુ છે, બસ ખાલી લખવાની રીત અલગ અલગ છે. અપૂર્ણાંકને આવી રીતે લખાય છે અને દશાંશને આવી રીતે લખાય છે. બીજો કોઈ ફરક નથી. દશાંશ અને અપૂર્ણાંકમાં બંનેની કિંમત સરખી જ હોય છે. ત્રીજો એક ભાગ હતો વલ્ગર અપૂર્ણાંક. વલ્ગર અપૂર્ણાંક એટલે શું? અસમય સંખ્યા જેવું જ છે. આ પોઈન્ટ પછી અનંત સુધી જશે, પણ એક ચોક્કસ પેટર્નમાં જશે. અસમય સંખ્યા અને વલ્ગર અપૂર્ણાંકમાં આ જ ફરક છે કે અસમય સંખ્યાઓ કોઈ પેટર્ન બનાવતી નથી, પણ વલ્ગર અપૂર્ણાંક એક પ્રોપર પેટર્ન બનાવીને અનંત સુધી જાય છે. જેમ કે આપણે જોયું 1.35 એવું અનંત સુધી. તો આને આપણે કેવી રીતે લખીશું? 1.35 ઉપર 12, બરાબર? એવી રીતે 1.7895959595 એવું અનંત સુધી. તો આને આપણે કઈ રીતે લખીશું? 7 અને 8 વારે ઘડી રિપીટ ના થતા હોય તો 7 અને 8 એક વખત લખવાના. 9 અને 5 રિપીટ થાય છે તો 9 અને 5ની ઉપર જ ખાલી બાર કરવાનું, બરાબર? આવી રીતે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી શકાય. આ અપૂર્ણાંક સંખ્યાઓ આટલા ટાઈપની હોય છે. આ બીજી ઘણી હોય છે, પણ આપણે જે ભણવાની છે મેથ્સમાં એ આટલી છે. આપણે જૂની સ્લાઇડમાં અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ લીધી. હવે આપણે એનો બીજો ભાગ જોઈશું, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે પહેલાં વાત થઈ ગઈ છે કે પૂર્ણ સંખ્યાઓ કે જે આખી હોય, જેમ કે 1 5 જેમાં પોઈન્ટ ના આવતો હોય, અપૂર્ણાંક ના આવતું હોય, દશાંશ કંઈ પણ ના આવતું હોય, એ બધી કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. એના મુખ્યત્વે 3 ભાગ છે જે તમે જોઈ શકો છો. આ છે ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક. હવે તમને નામ પરથી જ ખબર પડી જશે કે ધન પૂર્ણાંક એટલે પોઝિટિવ સંખ્યાઓ, એટલે કે પ્લસવાળી સંખ્યાઓ જે પ્લસમાં હોય. શૂન્ય એટલે કે 0 એટલે કે આ તો એક જ સંખ્યા છે 0.
અને ઋણ પૂર્ણાંક એટલે કે નેગેટિવ સંખ્યાઓ, એટલે કે જે માઇનસમાં નેગેટિવ હોય, માઇનસમાં હોય એવી સંખ્યાઓ. તો હવે આપણે જોઈશું ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કેટલો હોય છે. તો આ હોય છે 1, 2, 3 એવી રીતે ચાલતા જઈએ તો અનંત સુધી. અનંત સુધી એટલે કે એમાં 5000 આવી ગઈ, 10,000 આવી ગઈ, 20 લાખ આવી ગઈ, બધી સંખ્યાઓ આવી ગઈ, પણ બધી ધન સંખ્યાઓ. 0 એટલે કે 0. અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કેટલો હોય છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જોઈએ તો જેમ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3 થી અનંત સુધી જાય છે, એવી રીતે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અનંતથી અનંતથી આવે છે. -3, -3, -2, -1 સુધી. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ એમાં ધન પૂર્ણાંક, 0 અને ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંકમાં 1, 2, 3 થી અનંત, શૂન્યમાં 0, ઋણ પૂર્ણાંકમાં અનંતથી -1. હવે આ ધન પૂર્ણાંક સંખ્યાઓને શું કહેવાય છે. તો આને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. કારણ કે પ્રકૃતિમાં આવી જ સંખ્યાઓ હોય છે. જેમ કે તમે ગાય ગણો તો 1 ગાય હોય, 2 ગાય હોય, 5 ગાય હોય, કદી 1.5 ગાય ના હોય, અથવા 3/2 એવી ગાય ના હોય, 0 ગાય ના હોય, માઇનસમાં કોઈ ગાય ના હોય. તો આ પ્રકૃતિમાં આવી રીતે જ બધી વસ્તુઓ મળે છે. તો આને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય છે. એને n વડે દર્શાવવામાં આવે છે. બરાબર. ધન પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા હોય છે. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં નેચરલ નંબરમાં જો હું આ એક 0 ઉમેરી દઉં, બરાબર, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓમાં હું 0 ઉમેરી દઉં તો આ સંખ્યાઓ કેવી થઈ જશે. આ જે સંખ્યા થઈ જશે એ કેવી થઈ જશે. પૂર્ણ સંખ્યાઓ. આને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર્સ, જેને W વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 થી અનંત હોય તો એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને n વડે દર્શાવાય છે. પણ જો આ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી અનંતમાં 0 ઉમેરવામાં આવે તો પૂર્ણ સંખ્યાઓનો ગણ થઈ જશે 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી. બરાબર. હવે જો આ બંને પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી અને ઋણ પણ ઉમેરી દઈએ તો શું બની જશે. એ બની જશે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી ક્યાં સુધી હોય છે. તો હું કહીશ અનંતથી -2, -1, 0, 1, 2 થી લઈને પાછી અનંત સુધી હોય છે. બરાબર. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1 થી અનંત સુધી. એમ પછી એમાં 0 ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાઓ બનશે. અને પૂર્ણ સંખ્યાઓ 0 થી અનંત સુધી હોય છે. અને એમાં જો ઋણ પૂર્ણાંકો ઉમેરી દઈએ તો અનંતથી લઈને -2, -1, 0, 1, 2 અનંત. તો પૂર્ણાંક સંખ્યાઓ બની જશે. આ હતા એના મેઇન ભાગ. હવે આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એની અલગ અલગ જાતની સંખ્યાઓ જોઈશું, જે બહુ જ સરળ છે. ધન પૂર્ણાંક સંખ્યા આપણે જોઈ લીધી. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હતી. એનો ગણ હતો 1, 2, 3 થી લઈને એટલે 3, 4, 5 એવી રીતે ચાલતા જાય અનંત સુધી. બરાબર. એ આપણે જોઈ લીધી. હવે એમાં આવશે યુગ્મ સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ અને ભાજ્ય સંખ્યાઓ. હવે સૌથી પહેલો ભાગ આપણે જોઈએ આ યુગ્મ બેકી સંખ્યાઓ. યુગ્મ સંખ્યા એટલે યુગ્મ એટલે કપલ, એટલે બેની જોડ. તો બેકી સંખ્યાઓ અથવા આને કહેવાય સમ સંખ્યા. બેકી. અયુગ્મ સંખ્યા, એકી સંખ્યાઓ એટલે કે વિષમ સંખ્યાઓ. બરાબર. હવે આ નામથી જ તમે નાનપણથી આપણે જોતા રહ્યા છીએ એકી અને બેકી સંખ્યાઓ. તો એકમનો અંક બેકી હોય. બેકી એટલે કયો. 0, 2, 4, 6, 8. તો તે કેવી સંખ્યા થઈ જશે. તો તે બેકી સંખ્યા
અથવા યુગ્મ સંખ્યા હશે. બરાબર. અને એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક કેવો હશે? એકી હોય. એટલે કે કેવું? 1, 3, 5, 7 અને 9 એકી હોય તો તે સંખ્યાને અયુગ્મ એટલે કે એકી સંખ્યા કહેવાય. સરળ હતું આ. કઈ આમાં હતું? આના ઉદાહરણ જોઈશું તો હું લખીશ 2, 628, 1038. જો આ એકમનો અંક જોવાનો ખાલી, આ બેકી છે ને, હા તો બસ, તો આ સંખ્યાઓ બેકી સંખ્યા છે. તેવી જ રીતે આના ઉદાહરણ જોઈએ તો 771, 573, 281 બધાના એકમનો અંક જોઈ લો. 1, 3 અને 1 છે એટલે કે એકી સંખ્યા છે. એકમનો અંક એકી હોય તો એકી, એકમનો અંક બેકી હોય તો બેકી સંખ્યા હોય. મુદ્દો હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એને કહેવાય છે પ્રાઇમ નંબર, પ્રાઇમ નંબર્સ. અને પ્રાઇમનો અર્થ વિદ્યાર્થીઓ થાય છે ઇંગ્લિશમાં કે રાજા. બરાબર. હવે આ કેમ આ સંખ્યાઓને પ્રાઇમ નંબર્સ કહેવાય છે? તો જો તમે કદાચ આને થોડું વાંચ્યું હશે તો તમે એવું વાંચ્યું હશે, અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે સંખ્યાઓ. તમે એવું વાંચ્યું હશે કે એવી સંખ્યા જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય. તમે આવું વાંચ્યું હશે કે એવી સંખ્યા જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય. હું એવું કહીશ કે આ જે છે તમે લગભગ તો સાચું બોલ્યા છો, પણ લગભગ ખોટું પણ છે. આ તમે જે બોલ્યા છો એની જે વ્યાખ્યા મને થોડી એવું નથી કે આખી ખોટી છે, થોડી ખોટી ને થોડી સાચી છે. એની આપણે સાચી વ્યાખ્યા જોઈશું અવિભાજ્ય સંખ્યાઓની, એના ઉદાહરણ જોઈશું અને કઈ રીતે બને છે અને એમાં ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે જોઈશું આગળની સ્લાઇડમાં. અવિભાજ્ય સંખ્યાઓ આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે લોકોને એવું લાગે છે કે એવી સંખ્યાઓ જે બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય, નિશેષ ના ભાગી શકાય. પણ એવું નથી. મારું કહેવું એવું છે ગણિતની ભાષામાં કે એવી સંખ્યા જેને ફક્ત, આ ફક્ત પર ધ્યાન આપજો, ફક્ત ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અહીંયા. એવી સંખ્યા જેને ફક્ત એક અથવા તે સંખ્યા પોતે વડે ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે સમજવા માટે. દાખલાઓમાં આનો ઉપયોગ નથી વ્યાખ્યાનો, પણ સમજવા માટે બહુ જરૂરી છે. હવે તમે લાસ્ટ સ્લાઇડમાં કીધું હતું કે એવી સંખ્યા જેને કોઈ પણ સંખ્યા વડે ના ભાગી શકાય, પણ હું એવું કહું છું કે એવી સંખ્યા જેને ફક્ત એક વડે અથવા તે સંખ્યા પોતે, આ બે જ વડે ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે હું કહું છું 23. બરાબર. 23ને હું એક વડે ભાગી શકું અથવા 23 વડે ભાગી શકું, બસ. બીજી કોઈ સંખ્યા વડે ના ચાલે, એક અથવા તે સંખ્યા પોતે વડે. તો એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. અવિભાજ્ય સંખ્યાઓના ઉદાહરણ તો આપણે આગળ જોઈશું, પણ હવે તમે જુઓ કે 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે એને કોની વડે ભાગી શકાય? એને એક વડે પણ ભાગી શકાય, એને બે વડે પણ ભાગી શકાય, એને 13 વડે પણ ભાગી શકાય, 13 દુ 26, અને એને 26 વડે પણ ભાગી શકાય. બરાબર. તો આ કેવી સંખ્યા છે? ભાજ્ય સંખ્યા છે.
આ છે ભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા હોત તો ખાલી આ એક અને આ સંખ્યા પોતે એટલે કે 26 વડે જ ભાગી શકાય, પણ એવું નથી થતું એટલે આ થઈ ગઈ ભાજ્ય સંખ્યા. અને 23 છે, પછી હું કહું 29. 29 કોના ઘડિયામાં આવે છે? એક તો એકના ઘડિયામાં આવે અથવા 29ના પોતાના ઘડિયામાં આવે. તો એવી સંખ્યા જેને એક અથવા તે સંખ્યા પોતે વડે જ ભાગી શકાય અને ફક્ત બહુ જરૂરી છે, બીજું કોઈ ના હોવું જોઈએ, તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ થોડા એના ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ. આ છે 1 થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ તમારે ધ્યાન રાખવાની રહેશે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53. આની અંદર 57 નહીં આવે, કારણ કે 57 એટલે 19 તરી 57 થઈ જાય છે. 61, 63 નહીં આવે, કારણ કે 9 × 7 = 63, અને 69 નહીં આવે, કારણ કે 23 તરી 69 થઈ જાય છે. 61 અને 67 જ આવશે. 71, 73, 79, 83, 87 નહીં આવે, કારણ કે 87 ને 3 વડે ભાગી શકાય છે. 29 તરી 87 થાય, એ ધ્યાન રાખજો. 89 અને 9ની લાઈનમાં ખાલી એક 97 જ છે. એટલે તમે અહીંયાથી જુઓ. આના માટે પહેલાં આપણે અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ કરી લઈએ આના. બરાબર. તો પહેલું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તમે આરામથી જોઈને કહી દેશો કે 2. બરાબર. કારણ કે ખાસ ધ્યાન રાખજો કે અવિભાજ્ય સંખ્યાઓ પ્રાઇમ નંબર 2 થી ચાલુ થાય છે, 1 થી નહીં. 1 થી ચાલુ નથી થતા, 2 થી ચાલુ થાય છે, અને 3 થી પણ ચાલુ નથી થતા. એ ક્યાંથી ચાલુ થાય છે? 2 થી. તો સૌથી નાની સંખ્યા કઈ હશે? 2. બરાબર. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 3. બરાબર. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. કેમ? સૌથી નાની સંખ્યા 2 છે. સૌથી નાની એકી સંખ્યા તમે જોશો કે 3 છે. અને એકમાત્ર, અહીંયા એકમાત્ર લખું રહ્યું, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા 2 છે. અને આખા તમે જોઈ લેશો લિસ્ટમાં 2 જેવી સંખ્યા છે જે બેકી છે, બાકી બધી એકી સંખ્યાઓ છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ અમુક બીજા ફેક્ટ્સ કે 1 થી 15ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? આ યાદ રાખવાની વસ્તુ છે ડાયરેક્ટ, કે 9, પછી 1 થી 25ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? ધ્યાન રાખજો. 1 થી 25ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? તો 9. 1 થી 50ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? 1 થી 50ની વચ્ચે આવે છે 15, અને 1 થી 100ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 25. આ ખાસ ધ્યાન રાખજો. આ એવું હોય તો ગૂંખવું હોય તો ગૂંખી લેજો. બરાબર. આને કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3 છે, એકમાત્ર એવી સંખ્યા જે અવિભાજ્ય પણ છે અને બેકી પણ છે, તો એ કઈ હશે? 2. 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો તમે આમાં બી જોઈને ગણી શકો છો, તો 9 આવશે. 1 થી 50ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો એ 15 આવશે. અને 1 થી 100ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો એ 25 આવશે. હવે વિદ્યાર્થીઓ, તમને એવું કોઈ પૂછે કે સૌથી નાની ભાજ્ય સંખ્યા કઈ છે? અહીંયા લખી દઉં, સૌથી નાની ભાજ્ય સંખ્યા. બરાબર. આપણે 1 થી શરૂ કરીએ. 1 એ તો વિશિષ્ટ સંખ્યાઓમાં આવે છે, એટલે એને કોઈ લેવા દેવા નથી. 2 અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 4, હા, 4ને 2 × 2 વડે ભાગી શકાય, કારણ કે 4 1ના પણ ઘડિયામાં આવે છે, 2ના પણ ઘડિયામાં આવે છે, અને 4ના પણ ઘડિયામાં આવે છે. બરાબર. તો સૌથી નાની ભાજ્ય સંખ્યા આવશે 4. હવે બીજો પ્રશ્ન એવો થાય છે કે
સૌથી નાની એકી ભાજ્ય સંખ્યા ગણી લઈએ આપણે. એકી જોઈએ. એક તો વિશિષ્ટ સંખ્યા છે. 3 છે અવિભાજ્ય સંખ્યા, પ્રાઇમ નંબર. 5 છે અવિભાજ્ય સંખ્યા, 5 છે અવિભાજ્ય સંખ્યા. 7 છે અવિભાજ્ય સંખ્યા. 9 ઘડિયામાં આવે છે. કોના? 3ના ઘડિયામાં. તો સૌથી નાની એકી ભાજ્ય સંખ્યા કઈ થઈ? 9. ધ્યાન રાખજો આ વિશે. તો બસ અવિભાજ્ય સંખ્યામાં આટલું જ જાણવાનું હતું કે એવી સંખ્યાઓ જેને એક વડે અથવા તે સંખ્યા પોતે વડે ફક્ત ભાગી શકાય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે 3. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે છે 2. 1 થી 25ની વચ્ચે 9 સંખ્યાઓ આવે છે. 1 થી 50ની વચ્ચે 15 સંખ્યાઓ આવે છે. 1 થી 100ની વચ્ચે 25 સંખ્યાઓ આવે છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે વિભાજ્ય સંખ્યામાં થોડો કોઈ સવાલ આવી જાય કે સૌથી નાની ભાજ્ય સંખ્યાઓ, તો 4. કારણ કે એક તો વિશિષ્ટ સંખ્યા છે, 2 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો સૌથી નાની ભાજ્ય સંખ્યા 4 આવશે. અને સૌથી નાની એકી ભાજ્ય સંખ્યાઓ, સૌથી નાની એકી ભાજ્ય સંખ્યાઓ 9, એમાં એ 9 આવશે. કારણ કે એક વિશિષ્ટ સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, તો જે 9 છે એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે આગળ જોઈએ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ શું હોય છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, આઈ હોપ તમને નામ પરથી થોડો આઈડિયા આવી ગયો હશે કે આ પરસ્પર એટલે કે એકબીજાની સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ. શું મતલબ છે આનો? જેમ કે ઉદાહરણથી આપણે આને જોઈએ કે 8 છે, એક એવી સંખ્યા છે, એ ભાજ્ય સંખ્યા છે, બરાબર? ભાગી શકાય એને 1 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 4 થી ભાગી શકાય અને 8 થી ભાગી શકાય. 15 છે, એક એવી સંખ્યા છે, એ પણ ભાજ્ય સંખ્યા છે. કેમ? 1 થી ભાગી શકાય, 8ને 1 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 4 થી ભાગી શકાય અને 8 થી ભાગી શકાય. 15ને 1 થી ભાગી શકાય, 3 થી ભાગી શકાય, 5 થી ભાગી શકાય અને 15 પોતાથી પણ ભાગી શકાય. પણ તમે જુઓ આ બંનેમાં પરસ્પર અવિભાજ્ય એટલે આ બંનેમાં કંઈ કોમન નીકળે નહીં. 8 અને 15માં કંઈ કોમન ના નીકળે. તમે એના ભાગલા પાડો. 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 15 એટલે કે 3 ગુણ્યા 5. તો આ 3 2 છે ને અહીંયા 3 અને 5 છે, તો આમાં કંઈ પણ કોમન નીકળે નહીં. જો કંઈ પણ કોમન ના નીકળે તો 8 અને 15 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર? કંઈ પણ કોમન નીકળતું નથી. એટલે હું તમને બીજી સંખ્યા કહું કે 8 અને 21, 8 અને 21 શોધવાની છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો કઈ રીતે શોધી શકાય? પહેલાં 8ના ટુકડા કરો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. 21ના ટુકડા કરો કે 3 ગુણ્યા 7. છે કંઈ કોમન આમાં? કોઈ પણ વસ્તુ? અહીંયા 3 અને 7 છે, અહીંયા 3 વખત 2 છે, તો કંઈ કોમન નથી. તો આ કેવી સંખ્યાઓ છે? પરસ્પર અવિભાજ્ય છે. હા, આ છે, બરાબર? ઇઝી. આ આગળ જઈને આપણને લસા ગુસામાં કામ આવવાનું છે. આપણે આગળ જઈને જ્યારે પણ છેદ ઉડાડીશું, કોઈ પણ દાખલામાં ઉપર નીચે છેદ ઉડાડીશું, ત્યારે પણ આપણને બહુ કામ આવશે. જો આપણને ખબર હશે આની પ્રેક્ટિસ કરીશું તો આના પ્રેક્ટિસ ક્વેશ્ચન હું તમને પીડીએફમાં આપીશ. ગણિતમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સંખ્યાઓ છે. સંખ્યાઓના પ્રકારો જોઈ લઈએ. પહેલાં આપણે ખબર તો પડે કે કેટલી સંખ્યા હોય છે, પછી આપણે કંઈ એમાં પ્રોસેસ કરી શકીએ. એમાં એક હોય છે કાલ્પનિક સંખ્યાઓ, એક હોય છે વાસ્તવિક સંખ્યાઓ. કાલ્પનિક સંખ્યાઓ કેવી હોય છે? જે વર્ગમૂળમાં માઇનસ હોય એને કાલ્પનિક સંખ્યાઓ કહેવાય. પણ આ જે છે સંખ્યાઓ એ આપણા સિલેબસમાં નથી, બરાબર? આપણા સિલેબસમાં ખાલી વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાનો સૌથી ઇમ્પોર્ટન્ટ 2 ભાગ પડે છે. એક પડે છે સમય સંખ્યાઓ, એક પડે છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? ઇરરેશનલ નંબર. આપણને યાદ હોય તો ઇરરેશનલ નંબર એટલે કે ગાંડી સંખ્યાઓ. આના ઉદાહરણ શું છે? તો એક તો પહેલું ઉદાહરણ હતું પોઈન્ટ પછી ગમે તેમ ચાલતી સંખ્યાઓ, આડાઅવળી ચાલતી રહે અનંત સુધી.
બીજું ઉદાહરણ હતું આનું પાઈમાં આપણે જોયું કે એની અંદાજિત કિંમત તો સમ્ય હતી, પણ એની જે સાચી કિંમત હતી એ અત્યાર સુધી અસમ્ય છે, 3.1415 એવી રીતે અનંત સુધી ચાલ્યા કરે છે. અને ત્રીજી એવી સંખ્યા જે કોઈનો પૂર્ણ વર્ગ ના હોય એનું વર્ગમૂળ, જેમ કે √2, √3, √4 નહીં આવે આમાં, √5, √6, આ બધી અસમ્ય સંખ્યાઓ છે. અને આપણે એક વસ્તુ હજુ જોઈ કે અસમ્ય સંખ્યાઓમાં કોઈ પણ સમ્ય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરીએ તો જવાબ અસમ્ય જ આવે. એ તમે આગળની સ્લાઇડમાં જોઈ લેજો. આપણે આવીએ હવે સમ્ય સંખ્યાઓમાં. સમ્ય સંખ્યાઓમાં બી મેઇન બે ભાગ પડે છે, અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જોયું કે એક તો p/q ફોર્મમાં એવા અપૂર્ણાંક જેમ કે 2/3, 7/9, બરાબર. એક તો આ હતું. બીજું શું હતું? દશાંશ પણ અપૂર્ણાંક જ કહેવાય, ખાલી એને લખવાની રીત અલગ છે, જેમ કે 0.73, 5.4, બરાબર. ત્રીજું હતું વલ્ગર અપૂર્ણાંક, એટલે દશાંશ પછી અનંત સુધી ચાલે અને પેટર્ન બનાવતો હતો. એના ઉદાહરણ કેવા હતા? જેમ કે 1.7777 અનંત સુધી, તો આને લખાય 1.712, બરાબર. આ હતા અપૂર્ણાંકમાં, અપૂર્ણાંક હતું આ. પછી જે આવી બધી ના બહુ સાદગીવાળી સંખ્યા હોય, જે એકદમ સાદી, સિમ્પલ, 1, 2, 5, -3, -5, એને એ બધી સંખ્યાઓને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓના મુખ્યત્વે 3 ભાગ રહ્યા: ધન પૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે આપણને ખબર પડી જાય કે પ્લસ હોય, 0 તો ના પ્લસ હોય ના માઇનસ હોય. 0 તો 0 જ છે, 0 એટલે ખાલી જગ્યા, ના પ્લસ છે અને ના માઇનસ છે. ઋણ પૂર્ણાંક એટલે માઇનસ છે, બરાબર. તો ધન પૂર્ણાંકને આપણે બીજું શું કહેતા હતા? પ્રાકૃતિક સંખ્યાઓ. પછી આ પ્રાકૃતિક સંખ્યામાં હું શૂન્ય ઉમેરી દઉં તો આ સંખ્યાને શું કહેતા હતા? પૂર્ણ સંખ્યાઓ. તમે એક પાછળની સ્લાઇડમાં જોઈ લેજો, ના યાદ હોય તો. અને એમાં બીજો ઋણ પૂર્ણાંક ઉમેરી દઉં તો થઈ જશે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાનો ગણ કયો હતો? 1, 2, 3 થી અનંત સુધી. શૂન્યનો ગણ કયો હતો? શૂન્ય. અને પૂર્ણ સંખ્યાનો ગણ કયો હતો? તો એ હતો 0, 1, 2, 3 થી અનંત સુધી. ઋણ પૂર્ણાંકનો હતો ગણ -અનંતથી -3, -2, -1, બરાબર. હવે આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા જે પ્રકૃતિમાં મળી આવે એવી સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. ધન પૂર્ણાંક સંખ્યાઓમાં જે 1, 2, 3 થી અનંત સુધી જતી હોય આ સંખ્યાઓના 4-5 પ્રકાર આપણે જોઈ લઈએ. એક તો યુગ્મ સંખ્યા, બેકી સંખ્યાઓ, જેના આપણે જોયું કે જેના એકમનો અંક બેકી હોય, બરાબર. એકમનો અંક ખાલી જોવાનો અને એ બેકી હોય તો સંખ્યા કેવી છે? યુગ્મ સંખ્યા બેકી સંખ્યા છે, જેમ કે 2, 778, 1024 એવી સંખ્યા. અયુગ્મ સંખ્યા એકી સંખ્યા એટલે એકમનો અંક કેવો હોવો જોઈએ? એકમનો અંક એકી, બરાબર. એકમનો અંક એકી એટલે 731, 511 એવી રીતે. અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ આપણે. અવિભાજ્ય સંખ્યાઓ કેવી હતી? એવી સંખ્યા જેને એક અથવા તે સંખ્યા પોતે વડે ભાગી શકાય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. અને ભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જેને એક અથવા તે સંખ્યા પોતે અથવા બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય એવી સંખ્યાને ભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યાઓ અને ભાજ્ય સંખ્યાઓની નાની નાની વસ્તુ આપણે એમની પર્સનલ સ્લાઇડમાં જોઈ લીધી છે. આ તો એક વધુ રિવિઝન કરાવવા માટે આખું પાછળ એક સ્લાઇડ બનાવી છે. હવે આના આપણે જેટલી પણ સંખ્યાઓના પ્રકાર છે એ કઈ રીતે પૂછાઈ શકે એક્ઝામમાં, એમ તો ચાન્સીસ ઓછા છે, આ તો ખાલી સમજાવવા માટે હતું. પણ જો પૂછાઈ જાય તો કઈ રીતે પૂછાઈ શકે એના આપણે અમુક દાખલા જોઈએ આગળની સ્લાઇડમાં. તો આપણે હવે સંખ્યાઓના બધા પ્રકારો જોઈ લીધા છે, પણ હવે થોડા જે આમ નાની નાની વસ્તુ હોય, મિસલેનિયસ વસ્તુ હોય
એ આપણે જોઈ લઈએ અને પછી આપણે ઉદાહરણ પર આવીએ કે આ બધી વસ્તુ આપણે ભણી એમાં એક્ઝામમાં એનો ઉપયોગ કરીએ. જો કદાચ એક્ઝામમાં આવી જાય આના પ્રશ્નો તો કેવા પ્રશ્નો આવી શકે એ પણ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ, તથ્યો. હવે વધારે કંઈ છે નહીં, એમાં એક જ વસ્તુ છે ખાલી કે અનુગામી સંખ્યાઓ કોને કહેવાય. આપણે આટલી બધી સંખ્યાઓ જોઈ, એમાં વચ્ચે ક્યાંય પણ અનુગામી સંખ્યાઓ આવી હતી નહીં. તો કોઈ પણ સંખ્યાની તરત પછી આવતી સંખ્યા તેની અનુગામી સંખ્યા કહેવાય. સરળ હતું આ એકદમ. આ તો થિયરી પરથી જ ખબર પડી જાય એવું છે કે 6ની અનુગામી સંખ્યા 7, 7ની અનુગામી સંખ્યા થશે 8, 403ની અનુગામી સંખ્યા થશે 404, પછી 500ની અનુગામી સંખ્યા શું થશે, 1 ઉમેરી દો એટલે 501, 729 એના પછી કઈ સંખ્યા આવે 730. તો આ એની અનુગામી સંખ્યા છે. અનુગામી સંખ્યા આગળ જઈને આપણને ઓળખતા આવડવી જોઈએ, કારણ કે આ થોડું ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે સંખ્યા અને તેની અનુગામી સંખ્યા હંમેશા પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય છે. એટલે એમાંથી કંઈ પણ કોમન ના નીકળે. તમે જોઈ લો કે 3 અને 4, 3 એટલે કે 3 એકા 3, 4 એટલે કે 2 ગુણ્યા 2, કંઈ કોમન નહીં નીકળે. પછી 7 અને 8, અથવા તો હું લઉં 14 અને 15. 14 એટલે કે 7 ગુણ્યા 2, 15 એટલે કે 5 ગુણ્યા 3. કંઈ કોમન છે આ બંનેમાં? કંઈ કોમન નથી. એટલે કે આ બંનેનો છેદ ના ઉડે. એનો મતલબ એ થયો કે કોઈ પણ સંખ્યા x અને તેની અનુગામી સંખ્યા x+1, આ બંનેમાં કંઈ પણ કોમન ના નીકળે. જેમ કે હું 20 લઉં અને 21 લઉં, ભાગ બંને ના પડે છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 પંચા 20, અને આના 7 ગુણ્યા 3. પણ કોમન કંઈ નીકળતું નથી. બંનેમાં એક જેવી વસ્તુ હોય એવું કંઈ છે જ નહીં. બરાબર. એટલે અનુગામી સંખ્યાઓ આગળ આપણે ભાગ ચલાવવામાં, લસા ગુસા શોધવા માટે બહુ અગત્યની છે અને કામ આવશે. અનુગામી સંખ્યાઓ અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આપણે જો અત્યારે શીખી લીધી હશે તો આગળના લેક્ચરોમાં ગુસા લસા શોધવા માટે, છેદ ઉડાડવા માટે કામ લાગવાની છે. હવે આપણે આ બેઝિક હતું. બરાબર થઈ ગયું. અનુગામી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાની તરત પછી આવતી સંખ્યાને તેની અનુગામી સંખ્યા કહેવાય છે. હવે આપણે જોઈશું પ્રેક્ટિસ ક્વેશ્ચન. પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલે આપણે અત્યારે સુધી જેટલી પણ સ્લાઇડમાં જેટલા પણ આપણા અત્યારે જે 40 મિનિટનો લેક્ચર થયો છે એ 40 મિનિટના લેક્ચરનો ઉપયોગ શું છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. કારણ કે લેક્ચર તમે લઈ લો, તમને આવડી ગયું, પણ એનો મતલબ શું? પ્રેક્ટિસ ક્વેશ્ચન જ ના હોય તમારી જોડે. તો પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય છે. હવે તમે થોડું વિચારો, આના વિડીયો પોઝ કરીને થોડું વિચારો, પછી આનો જવાબ સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સમાં આપવાનો છે. જો સાચું હોય તો ટ્રુ કરી નાખો, ટ્રુ સમજજો મનમાં, અને ખોટું હોય તો ફોલ્સ સમજજો મનમાં. બરાબર. પણ તમને એવું કન્ફ્યુઝન ના થવું જોઈએ કે સાચું છે કે ખોટું છે. તમે જો સમજ્યા હશો બરાબર તો એ થઈ જશે, અને નહીં સમજાય તો અત્યારે આપણે સમજીશું ફરીથી. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય છે. હવે સમય સંખ્યા જોઈએ. સમય સંખ્યા બરાબર, એના બે ભાગ પડ્યા હતા. કયા? અપૂર્ણાંક અને પૂર્ણાંક. હવે મને કહો કે કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ એ સમય સંખ્યાની અંદર જ આવે કે ના આવે? આવે. કેમ? કારણ કે સમય સંખ્યાના જ ભાગ છે અપૂર્ણાંક અને પૂર્ણાંક. તો બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા થાય જ. એવી રીતે તો પ્રશ્નમાં પૂછ્યું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંકનો ગણ એ સમય સંખ્યા હોય છે. આ વસ્તુ સાચી છે. બરાબર. આ સાચી છે આ વસ્તુ. બીજું જોઈએ. વાસ્તવિક સંખ્યાઓ હંમેશા સમય સંખ્યા હોય છે. વાસ્તવિક મોટી સંખ્યાનો પહેલાં ઉપર લખીએ તો અહીંયા લખીએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાના મૂળ કેટલા પ્રકાર હતા? એક હતા સમય અને બીજું હતું અસમય. હવે તમે ખાલી શબ્દો સમજજો. વાસ્તવિક સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય છે. તમે મને કહો આ સાચું છે કે ખોટું છે? થોડું વિચારો વિડીયો પોઝ કરીને, પછી મને કહો. વાસ્તવિક સંખ્યા હંમેશા સમય સંખ્યા હોતી નથી. ખોટું છે આ વિધાન. આ વિધાન ખોટું છે. કેમ?
કારણ કે વાસ્તવિક સંખ્યાઓ અસમ્ય સંખ્યા પણ હોઈ શકે, હંમેશા સમ્ય સંખ્યા ના હોય, અસમ્ય સંખ્યા પણ હોઈ શકે. કારણ કે વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર છે. આ બંને વાસ્તવિક સંખ્યા જ કહેવાય. સમ્ય સંખ્યા પણ વાસ્તવિક કહેવાય અને અસમ્ય સંખ્યા પણ વાસ્તવિક કહેવાય. એટલે વાસ્તવિક સંખ્યા હંમેશા સમ્ય સંખ્યા હોય છે એ ખોટું છે, કારણ કે એ અસમ્ય પણ હોઈ શકે. બરાબર? એટલે આ વિધાન ખોટું છે. થોડું એવું હોય તો ફરી તમે પાછળની પીડીએફમાંથી પાછળની સ્લાઇડ જુઓ અથવા વિડીયો ફરીથી જોઈને એકવાર તેને રિપીટ કરો તો તમને વધારે ખબર પડશે. પછી આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. 3.456 એ અસમ્ય સંખ્યા છે. તો હવે વિદ્યાર્થીઓ આપણે જોયું હતું અસમ્ય સંખ્યા કેવી હતી. ઇંગ્લિશમાં એનું નામ હતું ઇરરેશનલ. ઇરરેશનલ એટલે કે ગાંડી સંખ્યાઓ હતી, બધી ગાંડી સંખ્યાઓ હતી. બરાબર? ગાંડી સંખ્યા કેવું હોય, પોઈન્ટ પછી એક તો અનંત સુધી જતી હોય અને કોઈ પેટર્ન ફોલો ના કરતી હોય, આડી અવળી જતી હોય. તો અહીંયા મને કહો કે આ 3.456 હવે અસમ્ય સંખ્યા છે કે નહીં. વિડીયો પોઝ કરો, વિચારો. એવું હોય તો પાછળની સ્લાઇડ જુઓ અને પછી કહો મને. તો 3.456 એ અસમ્ય સંખ્યા છે? ના, નથી. કેમ? કારણ કે અસમ્ય સંખ્યા જે હોય છે એ તો અનંત સુધી જાય છે અને કોઈ પણ પેટર્ન ફોલો નથી કરતી. બરાબર? પેટર્ન ફોલો નથી કરતી. પણ આ શું છે, પહેલી વાત તો ત્યાં જ પતી જાય છે કે આ 3.456 આટલી જ છે, બસ, અનંત સુધી જતી જ નથી. એટલે આ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ અસમ્ય સંખ્યા નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ. 0 એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ આપણે પહેલાંની સ્લાઇડમાં જોઈ જ લીધું છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ થાય. બરાબર? અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શું શું આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓમાં જે પ્રકૃતિમાં આપણને મળી આવે, જેમ કે 1 ગાય, 2 ગાય, 3 ઝાડ. કદી 0 ઝાડ સાંભળ્યા તમે? 0 એટલે કે હોય જ નહીં, એનો મતલબ કંઈ છે જ નહીં. તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ના આવે. એ 1થી ચાલુ થાય, 1, 2, 3થી લઈને અનંત સુધી ચાલે. બરાબર? તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ પ્રાકૃતિક સંખ્યામાં હું 0 ઉમેરી દઉં તો એ કઈ સંખ્યા થઈ જાય છે? પૂર્ણ સંખ્યા થઈ જાય છે. એટલે 0 એ પૂર્ણ સંખ્યામાં આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. ચોથો પ્રશ્ન. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? જોઈ લઈએ આપણે. પૂર્ણ સંખ્યા શું છે? પૂર્ણ સંખ્યા એટલે કે 0થી લઈને 1, 2, 3 એવી રીતે અનંત સુધી. બરાબર? પ્રાકૃતિક સંખ્યા શું છે? કે આ 1, 2, 3 એવી અનંત સુધી. એટલે કે આપણે બહુ વખત સમજી ચૂક્યા છીએ હવે કે પૂર્ણ સંખ્યા એટલે શું થાય? 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. બરાબર? પૂર્ણ સંખ્યા એટલે કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા તમે જોઈ લો કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા તો હશે જ, પણ એવું ના કહી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. કારણ કે 0 જે પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે આ દ્વિશર્તી વિધાન નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. સાચી વાત છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં પણ 1થી અનંત આવે અને પ્રાકૃતિક સંખ્યામાં પણ 1થી અનંત આવે છે. એટલે આ સાચું છે. બીજા પ્રશ્નો જોઈએ આપણે. ઓ બાપરે, આટલી લાંબી સંખ્યા છે. -1.456889512 અને અનંત સુધી ચાલ્યા કરે છે. આ કેવી સંખ્યા છે? સારો પ્રશ્ન છે. આ ઇઝી છે. આપણે આગળ જો સારી રીતે સમજાવીએ તો આ બહુ ઇઝી પડી જશે. એક તો પહેલાં અનંત સુધી ચાલે છે. અહીંયા કંઈ ના હોય એટલે અનંત સમજી લેવાનું. બરાબર? અને તમે જુઓ કોઈ પેટર્ન ફોલો કરે છે? ના, પેટર્ન કોઈ પણ જાતની આ 4, 5, 6, 8, 8, 9, 5, 1, 2, 3, 5, 8 કોઈ પણ પ્રકારની પેટર્ન અહીંયા નથી બનતી. બરાબર? તો પેટર્ન ના બનતી હોય અને સંખ્યા અનંત સુધી જતી હોય તો કેવી સંખ્યા હોય? આ તો હવે તો ખબર પડી જ ગઈ હશે. આપણે બહુ ડીપમાં આને જોયું છે કે એ હશે અસમ્ય સંખ્યા. કોઈ પણ જાતની પેટર્ન ના બનતી હોય અને અનંત સુધી જાય છે તો કેવી સંખ્યા હશે? અસમ્ય સંખ્યા. કાલ્પનિક સંખ્યા કેવી હોય છે? કે વર્ગમૂળમાં માઇનસ હોય. બરાબર? અપૂર્ણાંક તો સરળ છે, p/q ના ફોર્મમાં હોય અથવા દશાંશમાં હોય અથવા
વલ્ગર અપૂર્ણાંક હોય 0.x બાર. તો આ જે છે સંખ્યા જે પ્રશ્નમાં આપી છે એ થશે અસમય સંખ્યા. બીજો પ્રશ્ન જોઈએ 22.35353535 અનંત સુધી. કેવી સંખ્યા છે વિદ્યાર્થીઓ? અહીંયા જોઈ લઈએ આપણે 22.353535 અનંત સુધી છે. તો આને પહેલાં અસમય સંખ્યા ગણી શકાય? કે તમે કહેશો હા સર આ તો અનંત સુધી જાય છે તો અસમય ગણી શકાય, પણ આને અસમય ના ગણી શકાય કારણ કે દશાંશ પછી એક પેટર્ન ફોલો કરે છે. જો 35 રિપીટ થાય છે, બરાબર. જો રિપીટ ના થતું અને આડા ચાલતું હોય તો આ અસમય સંખ્યા ગણી શકાય, પણ અહીંયા પેટર્ન ફોલો થાય છે એટલે કઈ સંખ્યા હશે? આપણે આગળ જોઈ છે વલ્ગર અપૂર્ણાંક, બરાબર. એટલે કે 22.35 એવી રીતે અનંત સુધી ચાલે તો આને લખી શકાય 22.35/12, બરાબર. આને અપૂર્ણાંકમાં ફેરવવાની આપણે રીત જોઈશું પછી બીજા લેક્ચરોમાં, પણ અત્યારે આપણે ખાલી બેઝિક જોવાનું છે કે આ વલ્ગર અપૂર્ણાંક થશે એટલે આ જવાબ આવશે અપૂર્ણાંક, અને એમાં બી કેવો? વલ્ગર અપૂર્ણાંક. અસમય સંખ્યા નહીં થાય. કાલ્પનિક સંખ્યા તો વર્ગમૂળમાં જે માઇનસ હોય છે એ હોય છે. અસમય સંખ્યા અનંત સુધી ચાલે અને પેટર્ન ફોલો કરે એટલે આ એ નથી. પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં આંકડા હોય છે, જેમ કે 1, 2, 4, 7 એવી રીતે. પોઈન્ટ ના હોય પ્રાકૃતિક સંખ્યામાં. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. √11 કેવી સંખ્યા છે? હવે વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય, હવે મને એ કહો કે √11 જે છે ખાલી વર્ગમૂળની અંદર જે 11 છે એ કોઈનો વર્ગ છે? કોઈનો વર્ગ છે? નથી. કેમ? 3નો વર્ગ 9 થઈ જાય છે અને 4નો વર્ગ 16 થઈ જાય છે. એની વચ્ચે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો વર્ગ નથી, બરાબર. તો જો પૂર્ણ સંખ્યાનો વર્ગ ના હોય અને રૂટમાં હોય એ સંખ્યા, તો એ કેવી થઈ જશે સંખ્યા? અસમય સંખ્યા થઈ જશે. આપણે આગળ જોઈ લીધું છે અસમય સંખ્યામાં ડીપમાં, એટલે આ બહુ ઇઝી જ પ્રશ્ન લાગશે તમને કે √11 એટલે કે અસમય હશે. કેમ? કારણ કે 11 એ કોઈનો વર્ગ નથી. હું એવું કહું કે √169 કેવી સંખ્યા છે, તો આ હું કહીશ કે પૂર્ણાંક સંખ્યા છે અથવા સમય સંખ્યા છે. કેમ? કારણ કે √169 13નો વર્ગ છે, તો વર્ગમૂળ કરીશ તો જવાબ આવશે 13, બરાબર. પોઈન્ટ પછી આડાવડું નહીં ચાલે. પણ અહીંયા 11 એ કોઈનો વર્ગ હતો નહીં, કોઈનો વર્ગ નહોતો, તો એ થઈ જશે અસમય સંખ્યા. વર્ગમૂળમાં 11 એટલે કે અસમય સંખ્યા. આવા જ આપણે હવે વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે, અને એનો ઉપયોગ આપણે એક તો દાખલા એ જ ટોપિકના દાખલામાં થશે. કયું? વિભાજ્યતાની ચાવીઓ જોઈશું, બરાબર. એમાં આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું, પછી આગળ લસા અને ગુસ્સામાં ઉપયોગ કરીશું, અને બીજો એનો ઉપયોગ થશે છેદ ઉડાડવામાં, એનો ઉપયોગ કરીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ. બધી જ ચાવીઓ કોઈ પણ સંખ્યાને કોની વડે ભાગી શકાય એ આપણે જોઈ લઈશું, બરાબર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારે કોઈ સજેશન આપવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમને કોઈ વસ્તુ ખોટી લાગી હોય અથવા કોઈ વસ્તુ સારી ના, તમને એવું લાગે કે હજુ વધારે સારું થઈ શકે છે, તો તમે કમેન્ટમાં સજેશન કરી શકો છો. કારણ કે આ લેક્ચરનો પહેલો જ વિડીયો હતો, એટલે તમારા સજેશન જે હશે એને હું સ્વીકારીને આપણે આગળ વધીશું. અને આ આખો કોર્સ મેથ્સનો છે, અને આ આખો કોર્સ તદ્દન ફ્રી હશે, એકદમ ફ્રી હશે. આમાં કોઈ પણ પ્રકારની આ કોર્સમાં કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવશે નહીં, બરાબર. અને એવું કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ ટૉપિક નહીં હોય જે આપણે બાકી રાખીશું. આપણે શોર્ટ ટ્રીક પણ કરાવડાવીશું, બરાબર. બધી જ જાતની શોર્ટ ટ્રીક કરાવીશું, બધા ટૉપિક લઈશું, બધા જ ચેપ્ટર ટૉપિક પણ બધા લઈ લઈશું, ચેપ્ટર પણ બધા લઈ લઈશું. એટલે મેથ્સ અને રિઝનિંગમાં, પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જો તમે આ બધા જ વિડીયોની સિરીઝ સારી રીતે જોઈ હશે તો તમારા 80થી 85 માર્ક્સ ક્યાંય નહીં ગયા, આટલી ગેરંટી રાખો. જો તમે પ્રેક્ટિસ કરી હશે, પીડીએફ હું મૂકીશ, આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચનની પીડીએફ પણ મૂકીશું, બરાબર. કોઈ શોર્ટ ટ્રીક હશે બધામાં તો શોર્ટ ટ્રીક અને સોલ્યુશન સાથે. અને જેમ જ પરીક્ષા નજીક આવશે
એવી રીતે આપણે મોક ટેસ્ટ પણ એપ્લિકેશન દ્વારા લઈશું. બરાબર, મોક ટેસ્ટની પણ વ્યવસ્થા કરીશું એપ્લિકેશન દ્વારા. અત્યારે આ લેક્ચર ચાલે છે, પહેલાં શીખી લો અને પછી મોક ટેસ્ટ આપો, એટલે એનાથી તમારી સ્પીડ પણ વધશે અને એક્યુરેસી પણ વધશે. તો એમ તો આ જનરલ મેથ્સ જ કહેવાય છે, બધા માટે ઉપયોગ થશે, પણ અત્યારે જે એક્ઝામ આવે છે PSI અને કોન્સ્ટેબલની, તો એને અનુલક્ષીને એકદમ સચોટ ગણિત આપણે કરવાનું છે. બધું ડીપમાં કરીશું, શોર્ટ ટ્રિક સાથે કરીશું, કોન્સેપ્ટ પણ જોઈશું. બરાબર, લગભગ 100 થી 150 વિડીયોની સિરીઝ બનશે આપણી આ. જો તમારા કોઈ પણ મિત્રો જે ક્લાસ ના જઈ શકતા હોય, જે ઓનલાઈન લેક્ચરના પૈસા ના ભરી શકતા હોય, તો તેમને આ સજેસ્ટ કરજો. અને તમારે કોઈ સજેશન મને આપવું હોય કે હજુ આમાં કઈ રીતે કોઈ સુધારો થઈ શકે છે, તો તમારા બધા જ સજેશન આવકાર્ય છે. હું એના પર ધ્યાન આપીને આપણે બીજા વિડીયોમાં ચેન્જ કરી દઈશું થોડું. તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.